નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 2 માં સામસામે બે આગેવાનોને મેન્ડેટ અપાતા વિવાદ સર્જાયો છે। સાચો ઉમેદવાર કોણ, કરણ પટેલ કે પછી શમશાદ અલી સૈયદ, તે વિષય ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે। વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ તરફી કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એક જ વોર્ડમાં અલગ અલગ ઉમેદવારોએ પોતાની પાસે પાર્ટીનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કરી ઉમેદવારી નોંધાવી છે। કુતુબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચનાથી પાર્ટીના મેન્ડેટ પર તેમણે ફોર્મ ભર્યું છે। બીજી તરફ 3 ટર્મથી ચૂંટાતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવતા કાર્યક્રમમાં ભારે મૂંઝવણ અને વિવાદ ઉભો થયો છે। ઉમેદવાર કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ પૈકી કયા સાચા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ। તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે। आज रोज भरूच शहर कांग्रेसे वोर्ड नंबर 2 में सामान्य सीटना ऊपर मैंने कांग्रेस पक्ष तरफथी मेन्डेट आपवामां आवेलो हतो। हूँ मारा समर्थकों साथे 12:20 मैं कांग्रेसना मेन्डेटना ऊपर फॉर्म भर्यु अने मारी उम्मीदवारी नोंधीने हूँ कलेक्टर ऑफिस थी लगभग 2 वागे त्यांथी निकळ्यो। 2 वाग्या पछी ज्यारे हूँ मारी ऑफिस पर पहोंच्यो અને ઓફિસ પર આવ્યા પછી 2:30 થી 3:45 વાગ્યાના વચમાં મારી પાસે એવા ન્યૂઝ મળ્યા કે ભાઈ કોંગ્રેસ પક્ષ તરફથી બીજા 2 ફોર્મ ભરાયા છે। જનરલી નિયમ મુજબ એક વોર્ડમાં 4 ફોર્મ હોય છે અને 4 મેન્ડેટ હોય છે। તો જાણવા મળતા બીજા 2 મેન્ડેટ કોંગ્રેસ પક્ષ તરફથી ભરાયા છે, તો 6 મેન્ડેટ ભરાયા એ શકના દાયરામાં છે। હવે આ 4 માંથી મેન્ડેટ કયા સાચા છે અને 2 માંથી કયા સાચા છે એ તપાસનો વિષય છે। મારા નોલેજ મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખે મને 8 વાગે એમ કહ્યું કે તમારે ફોર્મ ભરવાનું છે, તમે ફોર્મ તૈયાર કરી ને એસડીએમ ઓફિસે પહોંચી જાઓ। હું ત્યાં પહોંચી ગયો, મારું ફોર્મ રેડી કરીને ઉપર ગયો, મેં ફોર્મ જમા કરાવીને શહેર પ્રમુખ સાહેબને કહ્યું મારો મેન્ડેટ ક્યાં છે। તો મને ત્યાંથી કોંગ્રેસના એક આગેવાને મને મેન્ડેટ આપ્યો ને મારો મેન્ડેટ જાતે જ એસડીએમમાં જમા કરાવ્યો અને હું પોતે ત્યાં જમા કરાવીને આવ્યો। એટલે ત્યાર પછીના આ જે ન્યૂઝ છે શોકિંગ ન્યૂઝ છે અને મારા સમર્થકો એમ કહે છે કે આ કઈ રીતના બન્યું, આ શું છે। તપાસ કરતા આ 2 મેન્ડેટ ક્યાંથી આવ્યા છે એ તપાસનો વિષય છે અને ચોક્કસપણે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ ક્યાંથી આવેલા છે, એ સાચા છે કે જૂઠા છે। અને જેટલા પણ ફોર્મ ભરાયા છે આમાં 11 વોર્ડમાં 44 ફોર્મ હતા। 44 ફોર્મમાં મારી જાણકારી મુજબ મને એવું જાણવા મળ્યું છે કે 38 ફોર્મ ભરાયા છે, બાકીના ભરાયા નથી। તો આમાં કયા મેન્ડેટનો ઉપયોગ થયો છે એ તપાસનો વિષય છે, ક્યાંથી આવ્યા એ તપાસનો વિષય છે। અને એ તપાસનો વિષય ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ, ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને જે ઓબ્ઝર્વર આવેલા હતા અને જે પ્રભારીઓ હતા એ શકના દાયરામાં છે। એટલે તમારું એવું માનવું છે કે જે ભરૂચ શહેર પ્રમુખ છે કે જિલ્લા પ્રમુખ છે આપણા, તે લોકોનું કંઈક કાવા દેવા થયા હોય કે એમનું કોઈ સ્પષ્ટતા નથી? એ સાહેબ તપાસનો વિષય છે, અત્યારે હું કહી નથી શકતો। હવે અત્યારે તપાસ ચાલુ છે। હાલમાં તમારી ઉમેદવારી કેટલું નિષ્પક્ષ કહેવાય? ના, એ કોંગ્રેસમાંથી થશે અને જો ના તમારું મેન્ડેટ સ્વીકાર થાય તો તમે અપક્ષ લડશો કે પછી પક્ષ સાથે રહેશો? એ ડિસિઝન અત્યારે મારું કોઈ નથી અને તમે જે મને અપક્ષનો પ્રશ્ન પૂછો છો એ કામ હું કરવાનો પણ ના હતો અને ભવિષ્યમાં કરીશ પણ નહીં। બીજી વાત એ છે કે મારી ઉમેદવારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી નોંધાયેલી હતી અને જ્યારે ઉમેદવારી પત્ર રદ થાય તો હું કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરી નથી શકતો, કેમ કે આજે છેલ્લો દિવસ હતો। એટલે સવાલ તમારો પણ આમાં એવું છે કે હજુ 15 તારીખ સુધીમાં જે ફોર્મ ભર્યું છે તેનું જો તમે ચાહો તો ફોર્મ ખેંચી શકો, પણ તમારી પાસે એટલી પણ તક છે કે તમે અપક્ષમાંથી લડી શકો। તો જો આવું થયું હોય તમારી સાથે તો તમે અપક્ષમાંથી લડો? ના ના ના, એ કામ હું નથી કરવાનું અને મારે શું કરવાનું છે હજુ મારી પાસે સમય છે। હું આવતા 24 કલાકમાં નક્કી કરીશ। આજના દિવસની અંદર તમારા એક સભ્ય એવું કહ્યું હતું કે હું અપક્ષમાંથી ફોર્મ નહીં ભરું, હું પક્ષ સાથે રહીશ, પણ પછી છેલ્લી ઘડી એમને ફોર્મ ભર્યું। ના, એમાં એવું છે કે એ ફોર્મ અપક્ષનું હતું જ ના, એ વાત જ નથી। એમને સ્પષ્ટપણે એમ કહ્યું કે હું પક્ષથી વિરોધ નહીં જાઉં અને પક્ષ જે નક્કી કરશે એ માન્ય રાખીશ।
એટલે પક્ષે અને ચોક્કસપણે એમની જે વાત હતી એ સાબિત કરે છે કે એમને પક્ષે મેન્ડેટ આપેલો છે અને મેન્ડેટ સાચો છે કે જૂઠો છે એ તપાસનો વિષય છે. તેનો મતલબ એવું કે અહીંની મોવડી મંડળ જે છે તે લોકોને વિશ્વાસમાં નથી રાખી, એનાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? કોંગ્રેસના નુકસાનની વાત તો અત્યારે હું તમને નહીં કરી શકું, કેમ કે અત્યારે મારા સમર્થકો, મારા આગેવાનો અને મારા સમાજના લોકો સાથે મારી ચર્ચા વિચારણા ચાલુ છે. શું કરવું એ તમારે મને સમય આપવો પડશે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મેન્ડેટને લઈને હાલ પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. બે મેન્ડેટ ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે દિશામાં પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધીને તપાસ શરૂ કરવામાં આવી છે. નોન રિપીટ થિયરીથી મેન્ડેટ આપવામાં આવ્યા નથી. ફક્ત નોન રિપીટ થિયરીનો જે મુદ્દો છે એ 2 નંબરનો છે. 2 નંબરમાં નાનો મોટો વિવાદ હતો. એ બાબતે સામાન્ય રીતે લોકલ લેવલ પર 1.5-2 દિવસ સુધી ડિસ્કસ કર્યા પછી એ લોકોને પ્રપોઝલ આગેવાનોએ અમારા તરફથી આપવામાં આવેલા, એ જે પ્રપોઝલ એમને યોગ્ય ના લાગ્યા તો આ વિસ્તારના આગેવાનોએ પ્રમુખોએ ભેગા થઈ ને નક્કી કર્યું કે ભાઈ આ વખતે તો પ્રશ્ન હોય તો આપણે નોન રિપીટ થિયરી તરીકે જતા રહીએ તો આ વિવાદ નભી જાય. એ લોકોએ લેટરમાં રાઇટિંગમાં અમને આપ્યા બાદ એ બાબતનો નિર્ણય લેવાયેલો છે. હાલમાં પણ જે મેન્ડેટ બાબતની વાત છે તો 4ની જગ્યાએ 6 ફોર્મ ભરાયા છે વોર્ડ નંબર 2 માંથી. એ બાબતે આપનું શું કહેવું? એ બનાવ બહુ દુઃખદ બનાવ છે. સક્સેસ થશે એ બનાવ બહુ દુઃખદ બનાવ છે. સામાન્ય રીતે આવું લોકલ ઇલેક્શનમાં બન્યું નથી ને ફર્સ્ટ ટાઈમ બનેલું છે. જ્યારે એક વખત પાર્ટીએ મેન્ડેટ આપી દીધો છે ત્યારબાદ બીજો મેન્ડેટ આવતો નથી ને આવે તો પાર્ટી કન્ફર્મ કરે છે. તો મને જે રીતે ખબર છે તો અત્યાર સુધીમાં આ મેન્ડેટ જે આપેલો છે પાર્ટી તરફથી કોઈ કન્ફર્મેશન મળેલું નથી. તો આ જે મેન્ડેટ મળેલો છે ડાઉટફુલ મેન્ડેટ લાગી રહેલો છે. એ બાબતે અમારે પીસીસી સાથે ડિસ્કસ ચાલુ છે ને પીસીસી તરફથી અમને આશા છે કે પોઝિટિવ જવાબ મળશે. એટલે તમારે કંઈક ને કંઈક જગ્યાએ સંકલનનો અભાવ થતો હોય પ્રદેશમાંથી ને ભરૂચ જિલ્લા માટે? ના, આ સંકલનનો ભાવ અમે સતત સંકલનમાં જ હતા. આ મેન્ડેટ 2 મેન્ડેટ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ હજુ કોઈ ક્લિયરિટી મળતી નથી. અમે પીસીસી સાથે સંકલનમાં છે. આ મેન્ડેટ ક્યાંથી આવ્યા, કોને આપ્યા, લીગલી આપેલા છે, અનલીગલી આવેલા છે, એની તપાસ થાય અને પીસીસી અમને ખુલાસો મળે ત્યાં આ બાબતેનો ખુલાસો વધુ કરી શકે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મેન્ડેટ યુદ્ધનો અંત કેવી રીતે લાવે છે અને કયા ઉમેદવારને અંતિમ મંજૂરી મળે છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના મંત્રીના ભાઈ અને તેમના પરિવારના 5 સભ્યોએ ઉમેદવારી નોંધાવતા હવે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કોંગ્રેસ અને તેમના સગા ભાઈ વલ્લભ પટેલ ઉપર આકરા પ્રહારો કર્યા છે. ભરૂચના હસોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના જ ભાઈ વલ્લભ પટેલ પર તીખા પ્રહાર પરિવારનો મુદ્દો ઉઠાવ્યો છે. વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો કે વલ્લભદાસ પોતે હસોદનો રાજા હોય તેમ પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે. તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પટેલે પોતાના ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે વલ્લભદાસે હસોદમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ. સાથે જ તેમણે દાવો કર્યો કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય બન્યું નહીં. આ નિવેદનોને કારણે હાસોટ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે પણ કરી રહ્યો છે ઉમેદવાર મળતા નથી. ઘરના 5 એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હોસ્પિટલો ગદ્દે કરો લાગી ગયો હોય, એના બાપની દીકરો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ ચાલે. બીજું એમ કહું કે પણ ઉમેદવાર ન મળવાને કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે. એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી છે. મિત્રો આ સ્ટોરી એટલા માટે કહેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહીને તો ભાજપમાં આવવા તૈયાર છે, તમને મુદ્દો નહીં હોય તમે પૂછવાનું પણ નથી. કહેજો ભાઈ બધાને. જે પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ પહેલો તાલુકા પંચાયતનો પ્રમુખ હતો. એ પછી જિલ્લા પંચાયતમાં પણ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એને હાંસોદ તાલુકામાં કયું એવું કામ કર્યું એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી દેવાનું. જે
પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઉભી કરતો છે એ પ્રકારે એને દરેક સત્તા, જ્યારે 2012ની વાત કરું ત્યારે શાંતાબેને ટિકિટ માંગેલી, એણે પણ માંગેલી, ત્યારે મને મોદી સાહેબે કીધું કે શું પ્રોબ્લેમ છે, બંને નથી આપવાની, ત્રીજાને આપી દો. ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો ત્યારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય, એને એમ જ કે આ બધા જ નથી, હું જ હારો. તો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે. તો જોતા હતા કે હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે, એનો કેટલો ભરોસો થઈ શકે. જે કોવિડ બાંધેલા હાંસોની અંદર એની અંદર પણ જે પુરાવા જે હતા, જે લોકો અહીંયા કેસ આપેલા હતા, એને પણ ફેરવવાના પ્રયત્ન એને કર્યા હતા અને ધાક ધમકી પણ મિત્રો આપી હતી. પરંતુ વધુના જતા આ વિસ્તારની અંદર છેલ્લા 22-23 વર્ષથી હું આ ધારાસભ્ય તરીકે આપ સૌના સાથ સહકારથી જંગી બહુમતીથી આપણે જીત્યા છે. તાલુકા પંચાયત પણ જંગી બહુમતીથી જીતી છે. એક સીટ આપણે જીતવાના, જેમાં કોઈ સંકલ્પ સ્થાન નથી. મિત્રો જે નવા છોકરાઓ છે એ લોકોને એટલું કહેવાય કે છેલ્લા 25 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કામો થયા છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેની વિગતો આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ અધિક્ષકને લખાયેલ પત્રમાં જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવારો, કાર્યકરોને, પદાધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જે છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા આપના કાર્યકરો અને ઉમેદવારોને બિનજરૂરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. આપે આ પરિસ્થિતિને લોકશાહી માટે હાનિકારક ગણાવી છે. પત્રમાં જણાવ્યું છે કે લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર મળવો જોઈએ અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું પક્ષપાતી વર્તન યોગ્ય નથી. પાર્ટીએ પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે કે તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. જ્યાં ખોટા અથવા બિનઆધારભૂત કેસ નોંધાયા હોય ત્યાં યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે એમની ગાડીઓને વારંવાર ડિટેન કરી રહ્યા છે. એમના ઘર પાસે પોલીસ આંટા ફેરા મારી રહી છે. એમની ગેરહાજરીમાં એમના માતા પિતાને એમના ઘરે જઈને પૂછપરછ કરી રહી છે. તમારો દીકરો દારૂ વેચે છે, તમારો દીકરો જુગાર રમે છે. ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા પોલીસને પણ કહેવા માંગુ છું કે તમને દારૂ જુગારના અડ્ડા જો પકડવા હોય તો અમે તમને બધા જ અડ્ડા તમને બતાવવા માટે તૈયાર છે. ભરૂચની અંદર કોણ કહે છે કે ચરસ, ગાંજો, અફીણ, દારૂ જેવા સેવનો નથી થતા ને નથી વેચાતા? આ બધું જ અમને પણ ખબર છે. પરંતુ પોલીસની છબી ન ખરડાય ને પોલીસના હાથ પણ ક્યાંય ને ક્યાંય બંધાયેલા છે એવું દેખાઈ રહ્યું છે. જેના કારણે અમે આની ઉપર કડક એક્શનમાં નથી આવ્યા. પણ જો પોલીસ એવું વિચારતી હોય કે ભારતીય જનતા પાર્ટીને અમે વાલા બની અને ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી રહીશું ને સત્તા પરિવર્તન આજે ને ક્યારેય પણ નહીં થાય, એ પોલીસ ખોટો ભ્રમ ના રાખે. એટલે આજે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે કરી છે. અંકલેશ્વરના અમારા કેટલાક ઉમેદવારોને આ પોલીસની જે દબાણ છે, પોલીસની જે ધાકધમકીઓ છે, એના કારણે કેટલાક લોકો ગઈકાલે અમારું નામાંકન નથી કરી શક્યા. આજે ભરૂચની વાત કરી તો ભરૂચમાં પણ કેટલાક ઉમેદવારો નગરપાલિકા વિસ્તારની અંદરથી અને કેટલાક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના વિસ્તારની અંદરથી આવતા ઉમેદવારો પણ આ પોલીસની ધાકધમકી અને દબાણના કારણે એ લોકો નામાંકન નથી ભરાવી, એમનું ફોર્મ નથી ભરી શક્યા. એવી જ રીતે વાગરામાં પણ અમારા ભારભૂત જે સીટના જે ઉમેદવાર છે એમની ગાડી ઘરે હતી એક્ટિવા, ઘરેથી એમની ગાડી એમને ડિટેન કરી લીધી છે. અમારા ભરૂચની અંદર કેટલાક કાર્યકર્તાઓની રિક્ષાઓ, ચાલુ રિક્ષાની અંદર પોલીસ અચાનક આગળ આવીને એમની રિક્ષા લઈ જાય અને પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ડિટેન કરી રહ્યા છે. અમારા કેટલાક ઉમેદવારોને ઘર પાસે જઈને જે પોલીસ એમની નિગરાની કરી રહી છે. અત્યારે જાડેશ્વર જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર રાજુભાઈ વસાવા, એમના ઘર પાસે અત્યારે પોલીસ ત્યાં આગળ બેઠી હતી. એ બીજાની ગાડીમાં બેસીને અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા છે. આ પોલીસનું વલણ એવું બતાવી રહ્યું છે કે આ લોકશાહીને બિલકુલ નેવે મૂકી ને આવનારું ઇલેક્શન કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે. ત્યારે જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આ તાનાશાહી ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે પદાધિકારીઓ પર નથી. કાલે તમે તમારા હક અધિકાર માટે જ્યારે પાણીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, તમારી નોકરીની વાત હોય, આ તમામ મુદ્દે જ્યારે તમે અવાજ ઉઠાવો છો તો તમને પણ પોલીસ આવી રીતે હેરાન કરે છે. અને જો આ હેરાનગતિ બંધ કરવી હોય તો આવનારા ઇલેક્શનની અંદર આપ સૌ આમ આદમી પાર્ટીનો એક મજબૂત વિકલ્પ છે, એની ઉપર એક ભરોસો મૂકો અને આ તાનાશાહી સામે પણ અમે ઝૂકવાના નથી. અમે લડતા રહીશું અને આ જ લડત અમારી જનતા દેખી રહી છે અને
એ લડતની અંદર અમે પાર ઉતરીશું. અમારા તમામ ઉમેદવારો આની અંદર પાર ઉતરશે એવો અમને વિશ્વાસ છે. પિયુષભાઈ, હમણાં પોલીસ હેરાનગતિ કરે છે તો જનતા રેડ ક્યારે કરશો તમે? અમે અગાઉ પણ તમે સૌ જાણો છો કે દહેજની અંદર જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એના વિડીયો અમે એસપીને પણ આપ્યા, ડીવાયએસપીને પણ આપ્યા. એ લોકોએ 2-3 દિવસ માટે દારૂ બંધ કરાવી દીધું. અને આ એવું નથી કે ખાલી એક જગ્યાની વાત છે, આખા જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં અમે લોકો જનતા રેડ કરવા માટે જઈએ છીએ પહેલા પોલીસ ત્યાં આગળ પહોંચે છે. અમે કોઈ મેસેજ નથી વાયરલ કરતા, એટલે અમને ચોક્કસપણે એવો વિશ્વાસ છે કે આ લોકોએ અમારા ફોન પણ એ લોકોએ સર્વેલન્સ ઉપર મૂકેલા છે અને એની જાણ એ લોકોને એક અમારા ફોનની થઈ રહી છે. એના જ કારણે પોલીસ અમારા જતા પહેલા ત્યાં આગળ દારૂના અડ્ડા બંધ કરાવે છે. એટલે આવનારા દિવસોની અંદર હવે અમે બિલકુલ પ્લાનિંગ પૂર્વક અમે હવે જો પોલીસ વધારે પડતી હેરાનગતિ કરશે, અમે આશા તો રાખીએ છીએ કે ભરૂચને લઈ દારૂ બિલકુલ નાબૂદ થઈ જવો જોઈએ. નશા જેટલા પણ છે બધા નાબૂદ થઈ જવા જોઈએ, પણ પોલીસ આની અંદર નહીં કરાવી શકે, કારણ કે પોલીસના પગાર જ આના ઉપર નીકળી રહ્યા છે. એટલે અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર જો પોલીસ આની અંદર પાર પડે અને પોલીસ જાતે આ નશા મુક્ત બનાવે ગુજરાતની અંદર, ભરૂચની અંદર, એવી અમે આશા રાખીએ. ભરૂચમાં કેટલી એફઆઈઆર થઈ છે? ભરૂચની અંદર અત્યાર સુધીમાં અમારા 14 થી 15 ઉમેદવારોને ખોટી રીતે હેરાનગતિ ડિટેન કરવામાં આવ્યા છે. એ લોકોને એકવાર એફઆઈઆર એ લોકો નથી કરી, પણ એમના વાહનોને એમને ડિટેન કરી દીધેલા છે. તમે એફઆઈઆર કરશો, જે પોલીસવાળા હેરાનગતિ કરી રહ્યા છે, તમે તમારા ઉમેદવારો કે તમારા કોઈ પણ આગેવાનોને ઓળખતા હશો, તો એની જાણ તમે આઈજી, ડીઆઈજી કે એસપીને ક્યારે કરો? અત્યારે અમે આ ભરૂચ એસપી સાહેબને મળવા માટે હમણાં રૂબરૂમાં ગયા હતા. ડીવાયએસપી CK પટેલ સાહેબને મળીને આવ્યા છે. અમને એમ જણાવ્યું છે કે આખા જિલ્લાની અંદર જો હેરાનગતિ હોય તો એસપી સાહેબને તમારે એક રજૂઆત કરવી છે. તો અમે આની એસપી સાહેબને રજૂઆત કરવા માટે આ ગયા હતા. એસપી સાહેબ ઓફિસ પર નહોતા. આવતીકાલે આની રજૂઆત અમે એસપી સાહેબને પણ કરવાના છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ કેટલીક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચારુલ કુણાલ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર કોંગ્રેસ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતા અથવા ઉમેદવાર જ ન મળતા અને ફોર્મ ભરવાની મુદત પૂરી થતા જ ચારુલબેનનો વિજય નિશ્ચિત બન્યો છે. માત્ર પાલેતે જ નહીં પરંતુ અંકલેશ્વર તાલુકામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા છે. અંકલેશ્વરની બોરભાઠા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચેતનાબેન પટેલ પણ બિનહરીફ ચૂંટાયા છે. એક સાથે 2 બેઠકો પર બિનહરીફ જીત મેળવીને ભાજપે 2 બેઠક પોતાના નામે કરી લીધી છે. આ ઉપરાંત ભરૂચ તાલુકાની જાડેશ્વર એક બેઠક પર ભાજપના આંચલ સોલંકી બિનહરીફ બનતા ભાજપ સામેના પક્ષ માટે એક સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ચૂંટણી પહેલા જ મળેલી આ જીતથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. કોંગ્રેસ અને આપ સહિત અન્ય પાર્ટીની છાવણીમાં સન્નાટો છે, કારણ કે પાલેજ જેવી બેઠક પર ફોર્મ ન ભરાતા અનેક ટ્વીટ સર્જાયા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, જેમાં ભાજપે 36 ઉમેદવારો ઉતાર્યા છે તો કોંગ્રેસે 31 ઉમેદવાર અને આપ પાર્ટીએ 21 ઉમેદવાર ઉતાર્યા છે। તો વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલના 4 સભ્યોને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે। અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ 36 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી સંપૂર્ણ શક્તિ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 36 પૈકી 31 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રથમ વખત નગરપાલિકા ચૂંટણીમાં પ્રવેશ કરી 21 ઉમેદવારો મેદાનમાં ઉતારતા રાજકીય સમીકરણોમાં રસપ્રદ ફેરફાર જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા 11 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા નથી। કોંગ્રેસે પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા નથી અને કેટલાક વોર્ડમાં અપક્ષ પેનલને સમર્થન જાહેર કર્યું છે। વોર્ડ નંબર 6 માં ભાજપની ગત ટર્મની મહિલા સભ્ય જ્યોત્સના રાણા ફરીથી ટિકિટ મેળવતા બિનહરીફ ચૂંટાઈ આવતા હવે કુલ 36 માંથી 35 બેઠકો પર જ ચૂંટણી જંગ ખેલાવાનો છે। ચૂંટણી પહેલા જ અપક્ષ પેનલો, બાગી નેતાઓ અને પક્ષાંતરના સમીકરણોને કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે। અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી હવે માત્ર સ્થાનિક ચૂંટણી નહીં પરંતુ રાજકીય શક્તિ પ્રદર્શનની લડાઈ બની ગઈ છે। ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા સ્પષ્ટ થયું છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો ત્રિપાંખીયો ટક્કર જોવા મળશે। ઉમેદવાર સ્થિતિ: ભાજપ 36 ઉમેદવાર, કોંગ્રેસ 31 ઉમેદવાર, આમ આદમી પાર્ટી 21 ઉમેદવાર, અપક્ષ 4 ઉમેદવાર, ચૂંટણી લડતી બેઠકો 35, એક બિનહરીફ છે। અંકલેશ્વર હાંસોટ તરફ આમલા ખાડી ઉપરનો જર્જરિત બ્રિજને તોડી નાખવાની કામગીરી શરૂ થઈ છે। 5 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે। અંકલેશ્વરથી હાંસોટ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ કડકિયા કોલેજ નજીક આમલા ખાડી ઉપરનો વર્ષો જૂનો અને જર્જરિત બની ગયેલો બ્રિજ હવે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ તોડવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં અહીં અંદાજે ₹5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથેનો 4 લેનનો નવો બ્રિજ નિર્માણ કરવામાં આવશે। રાજ્યભરમાં વિવિધ બ્રિજોની સલામતી તપાસ માટે હાથ ધરાયેલા વિશેષ સર્વે દરમિયાન આ બ્રિજની સ્થિતિ અત્યંત નબળી હોવાનું સામે આવ્યું હતું। ભારે વાહન વ્યવહાર તથા વર્ષોની જાળવણીના અભાવે બ્રિજની માળખાકીય ક્ષમતા ઘટી જતા તંત્ર દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી તેને તાત્કાલિક તોડી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અંકલેશ્વર હાંસોટ રોડ ઔદ્યોગિક તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે। આ માર્ગ મારફતે હાંસોટ, ઓલપાડ તેમજ સુરત તરફ રોજબરોજ સેંકડો નાના મોટા વાહનો, માલવાહક, ટેન્કર અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય છે। બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બ્રિજની બાજુમાં જ તાત્કાલિક ડાયવર્ઝન માર્ગ તૈયાર કરાયો છે। જો કે માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે। નવા બ્રિજમાં 4 લેનની વ્યવસ્થા, મજબૂત ગાર્ડ રેલિંગ, વરસાદી પાણીની યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ, રાત્રિ પ્રકાશ વ્યવસ્થા તથા સલામતી ધોરણોને અનુરૂપ માળખું તૈયાર કરવામાં આવશે। તંત્રના જણાવ્યા મુજબ બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર એજન્સીને નિર્દેશ આપવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો લાંબા સમયથી આ નવા બ્રિજની માંગ કરી રહ્યા હતા। કામગીરી શરૂ થતા લોકોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોને ડાયવર્ઝન માર્ગ પર સાવચેતી રાખવા, ઝડપ નિયંત્રિત રાખવા અને માર્ગદર્શક સૂચનોનું પાલન કરવા અપીલ કરાઈ છે। અંકલેશ્વરના કાકડીવાડ ખાતે હજ યાત્રીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર શહેરના કાગદીવાડ સ્થિત જમાતખાના ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ચાલુ વર્ષની હજ યાત્રા માટે જતા હજ યાત્રીઓ માટે માર્ગદર્શક હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં ભરૂચ તથા નર્મદા જિલ્લાના આશરે 650 જેટલા હાજીઓ અને હજીયાણીઓ ઉત્સાહભેર હાજર રહ્યા। કેમ્પ દરમિયાન હજ યાત્રા પર જવા પૂર્વે જરૂરી તૈયારીઓ, હજના અરકાન, હજની ફઝીલત, મદીના શરીફની હાજરી તેમજ ઉમરાહ અને હજની પ્રક્રિયા અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી। કાર્યક્રમ અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાઈ હાજીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા બાદ સામૂહિક દુઆ ગુજારવામાં આવી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સચિવ જનાબ ઉસ્માનભાઈ પટેલ, સામાજિક આગેવાન હાજી જહાંગીર ખાન પઠાણ, બખ્તિયાર પટેલ, નિયાઝુદ્દીન બાવા સહિત ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દ્વારા હજ યાત્રીઓમાં ધાર્મિક જ્ઞાન સાથે વ્યવહારિક તૈયારી અંગે જાગૃતિ ફેલાતી હોવાનું આયોજન કરતાઓએ જણાવ્યું હતું। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર કરાઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની નવી ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરદાર પાર્ક ખાતે બેઠક યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન નવી નિમણૂક પામેલ હોદ્દેદારોનો પરિચય કરવામાં આવ્યો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી। આગેવાનો દ્વારા યુવાનોને સંગઠન પ્રત્યે સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની અપીલ કરવામાં આવી। કાર્યક્રમ અંતે કાર્યકરોએ સંગઠનની એકતા જાળવી રાખી પાર્ટીને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ હર્ષ વસોયા, મહામંત્રી દિલીપ કાપડિયા, કૃપાલસિંહ વાઘેલા સહિત યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે
અંકલેશ્વર નોટિફાઈડની યુવાનની ટીમની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક બાબતે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા નોટિફાઈડ ભાજપનો અમે યુવા ટીમ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં નોટિફાઈડ યુવા ટીમ ખૂબ મજબૂતાઈથી કામ કરશે અને યુવાનોને જોડશે અને લોકહિત કામ કરશે. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના પ્રારંભે જ શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આદ્યા કન્સલ્ટન્સીના સહયોગથી ભગવાન પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. સન્માનિત થનાર મહાનુભાવોના ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર દેવેશ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે અને અગ્રણીઓ સર્વ ધર્મેશભાઈ તથા જયેશ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 15 એપ્રિલના રોજ સોનેરી મેસ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 19 એપ્રિલ સુધી આયોજિત જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળશે. આગામી તારીખ 19ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી થનાર છે. જે અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સેવા કાર્યોના પ્રકલ્પો ચાલુ કરી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તારીખ 12/4/2026ના રોજ શ્રી પરશુરામ રોજગાર યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આદ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું. જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા ખુનાફા ચોકલેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 30 વર્ષોથી કૌશલ્યવર્ધન અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જાણીતી એનજીઓ જન શિક્ષણ સંસ્થાન દ્વારા તાજેતરમાં બહેનો માટે વિશેષ ચોકલેટ મેકિંગ વર્કશોપનું સુંદર આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં જાણીતા ફૂડ બ્લોગર હિનાબેન સૈયદને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા, જેમણે સહભાગી બહેનોને આધુનિક પદ્ધતિથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાની ઝીણવટભરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના નિયામક જ્યુનલ સૈયદે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થાન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમૂહ પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા 3 દાયકાથી સમગ્ર જિલ્લાના તમામ ધર્મ અને જાતિના લોકોને વોકેશનલ સ્કિલની તાલીમ આપી રહી છે. આ વર્કશોપમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને અગ્રણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેમાં સંસ્કૃતિ સમાજના હેમાબેન પટેલ, સામાજિક કાર્યકર અંજલિબેન ડોગરા, નીલમબેન ઠાકુર, યોગ કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ સહિત જેએસએસ સાથે જોડાયેલી અનેક મહિલા આગેવાનો ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. વર્કશોપના અંતિમ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર વતી ઇન્ચાર્જ ડીઈઓ દિવ્યેશ પરમારે ખાસ હાજરી આપી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને લોકશાહીના પર્વમાં સહભાગી થવાનો અનુરોધ કરી 100% મતદાન માટેના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે હેતલબેન પટેલે આમંત્રિત મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. અંકલેશ્વરમાં આકરી ગરમી વચ્ચે પક્ષીઓની તરસ છીપાવવા માટે સામાજિક સંસ્થા દ્વારા 2000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં વધતી ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓના જીવન રક્ષણ માટે પ્રશંસનીય સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. એનિમલ્સ લવર્સ ગ્રુપ અને ફાયર સેફટી એકેડેમી દ્વારા સંયુક્ત આયોજન હેઠળ પક્ષીઓ માટે પાણીના આશરે 2000 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરી સામે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ કુંડા મેળવ્યા. આયોજકો દ્વારા નાગરિકોને પોતાના ઘર આંગણે, બાલ્કની, છત તેમજ બારી પાસે પાણીના કુંડા મૂકવાની અપીલ કરવામાં આવી હતી, જેથી પક્ષીઓને સતત પાણી મળી રહે. અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે એનિમલ લવર્સ અને ફાયર સેફટી એકેડેમી અંકલેશ્વર દ્વારા એક કુંડાનું વિતરણનું પ્રોગ્રામ કર્યો છે. જ્યારે પક્ષીઓ ઉનાળાના ટાઈમમાં એ લોકોને તરસાથી મરી જવા પામે છે અમુક ટાઈમે, તો અમે અહીંયા કુંડા વિતરણ વિના મૂલ્યે કરીએ છીએ. તો અંદાજિત 2000 જેટલા કુંડા અમે વિતરણ કરવાના છે. તો પબ્લિકને વિનંતી કે પોતાના ઘરે આ કુંડા લઈને પાણી પીવડાવવું ને પક્ષીઓને રાહત આપવી. જંબુસર નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. ત્યારે હવે 24 પૈકી 3 બેઠકો બિનહરીફ થતા 21 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે.
જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં રાજકીય રીતે મહત્વપૂર્ણ પરિસ્થિતિ સર્જાય છે. ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પક્ષે આ વોર્ડમાં મજબૂત સ્થિતિ નોંધાવી છે. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં ચૈતાલીબેન અમિત પ્રજાપતિ, અનિતાબેન રાજેશ પઢિયાર અને સુકૃત મધુકર કાપટેલનો સમાવેશ છે. આ 3 ઉમેદવારો સામે કોઈપણ વિરોધી ઉમેદવાર ન હોવાને કારણે તેઓ ચૂંટણી વિના જ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 2 ની કુલ બેઠકોમાંથી હવે માત્ર 1 બેઠક માટે જ ચૂંટણી યોજાવાની બાકી રહી છે. આ બેઠક માટે 1 થી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.